સુરતમાં વરાછા બિલ્ડર એસોસિએશન દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે યોજાયેલા વરાછા બિલ્ડર એસોસિએશનના સ્નેહ મિલન કાર્યક્રમમાં 2000થી પણ વધુ લોકો જોડાયા હતા. વરાછા વિસ્તારના બિલ્ડરો દ્વારા એક નવું એસોસિએશન બનાવવાની પહેલ કરવામાં આવી છે. સુરત શહેરના વરાછા, મોટા વરાછા, સરથાણા, પાસોદરા, ખોલવડ, કોસાડ, વેલંજા, કામરેજ, ગડોદરા વિસ્તાર, સણિયા, પર્વત, પાટિયા, ડિંડોલી, દેવદ, સચિન, પીપોદરા જેવા આજુબાજુ વિસ્તારના તમામ નાના મોટા બિલ્ડરો એક સાથે ભેગા થઈને વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કર્યું છે. આ એસોસિએશન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતા લોકોના ધંધાને નવી વેગ મળે તેમજ આ તમામ વિસ્તારના બિલ્ડરો એકબીજાના સંપર્કમાં રહે અને પોતાના વ્યવસાયને આગળ વધારે તે હેતુથી વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તારીખ 1 ઓગસ્ટ 2024ના ગુરુવારના રોજ હેવન પાર્ટી પ્લોટ, પૂના કેનાલ રોડ ખાતે આ તમામ વિસ્તારના નાના મોટા બિલ્ડરો એકત્રિત થઈને વરાછા બિલ્ડર એસોસિએશનનું નિર્માણ કર્યું છે. વરાછા બિલ્ડર એસોસિએશન બન્યા પછી નવી જનરેશનના યુવાનોને રિયલ એસ્ટેટ ઉદ્યોગ તરફ જાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. તે સાથે રિયલ એસ્ટેટમાં પડતી મુશ્કેલીઓ તેના નિરાકરણ થાય તે સાથે યોગ્ય રજૂઆત કરી પ્રશ્નોનો નિકાલ થાય જેવા વિવિધ મુદ્દાઓનો નિકાલ થશે. તેમજ આ વિસ્તારમાં થતી રિયલ એસ્ટેટના મહત્વ મુદ્દાઓ તેમજ મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચી છે તેવા પણ પ્રયાસો વરાછા બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવશે. આજે યોજાયેલા વરાછા બિલ્ડર એસોસિએશનના સ્નેહ મિલન કાર્યક્રમમાં 2000થી પણ વધુ લોકો જોડાયા હતા. વરાછા રોડનું એક અગત્યનું બિલ્ડર એસોસિએશન બની રહ્યું છે અને એનો ઉદ્દેશ એવો છે કે વરાછા રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા, બાંધકામ સાથે જોડાયેલા, જમીનની લે વેચ ધંધા સાથે જોડાયેલા તમામ માણસોને જુદી જુદી ધંધામાં જે કાંઈ તકલીફો પડતી હોય એના નિરાકરણ માટે અમે એકત્રિત થયા છીએ. એટલા માટે અમે આ સંગઠન બનાવ્યું છે. કેટલા લોકો જોડાયા છે અને ક્યાં ક્યાંથી આમાં બિલ્ડર એસોસિએશનમાં લોકો આવ્યા છે? આ બિલ્ડર એસોસિએશનમાં મોટા વરાછા, વરાછા, કોસાડ, કામરેજ, પૂણા, સીમાડા, ડિંડોલી, ગડોદરા, પલસાણા, ટૂંકમાં રેલવેની આ સાઈડનો વિભાગમાં ડિંડોલી અને કોસાડ એ ઓલી રેલવેની ઓલી બાજુના છે. બાકીનો બધો જ વિસ્તાર આ બાજુનો અમારા એસોસિએશન સાથે જોડાયેલો છે. આ એસોસિએશન આ એસોસિએશનનો મુખ્ય હેતુ એવો છે કે બિલ્ડરને પડતી તમામ પ્રકારની તકલીફ વચ્ચે મધ્યસ્થી કરીને આ એસોસિએશન બહુ સરળતાથી એનો ઉકેલ લાવે. કોઈ બિલ્ડરને પ્લાન પાસમાં એનેમાં કોઈ ટેકનિકલ પહેલાંમાં પ્લોટ વેલિડેશનમાં અથવા તો ધંધામાં કોઈપણ પ્રકારની જે મુશ્કેલીઓ પડતી હોય એના નિરાકરણ માટે આ એસોસિએશન બનાવ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.